હાલો બાજરો આટવા આવી જાઓ. બાજરો ઘણો છે. હા બધી ગઈ જોવે છે. જેટલી બેઠી હતી ને બધી ઊભી થઈ ગઈ. કાલે માર પાસે તમારા પાસે આવી જ કઈ લે. આ ટ્રેક્ટર ઘરે જતો તો ને આ બેહી ગયા હે. ના ને ટ્રેક્ટર માં બેહવાની મજા આવે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો આપણે હવે તૈયાર થઈ ગયા અને હવે જવાનું હોય વાડીએ. બાજરો વાટવાનો હોય ને પછી ગૌશાળામાં નાખવાનો હોય. અને આ બધા બીજા શું કરે છે એ જોઈ. આ જો સવારનો પાર્લરમાં વર્ગી ગયું છે બે. આ એના ભાભી છે અને આ શું થાય નણંદ. નણંદ ભાભીઓ બે સવારમાં અને આ બેન ક્યાંક જવાના છે ફરવા. ક્યાં જવાના હો? માણેકવાડા. અને આ જો આ પાર્લર વાળા. મૂકી દેશો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હાલો જા બધા હે ને નીકળ્યા હે ક્યાંક જવા. જો આ ગાડી લઈને જઈએ વાડીએ જાવ ને. આજા ચંદુ કાકા. હારું લ્યો. ક્યાં ગયા? અલ્પા કાકી ક્યાં ગયા? હાલો એ બહાર. બાય બાય ક્યાંક જાય છે. જય શ્રી કૃષ્ણ. જો અલ્પાબાન ચોટલો જો ઠુમક ઠુમક થાય. હા વેવાઈને ઘર લાડવા ખાવા જાય છે. હાલો તો હવે આપણે ઘરનું કામ કરીએ. તો આપણે આવી ગયા છે વાડીએ. બાજરો કઈ કોટાઈ ગયો છે થોડોક વાટશું. હજી તો આમ બાકી છે ઘણો. બરોબર ને? વાટી નાખશું ને? વાટી નાખશું ને ગૌશાળામાં જવા દઈશું. હા તેનું ભરી લઈશું. હાલો બાજરો આટવા આવી જાઓ. બાજરો ઘણો છે. હા સૌ દાડે નાખવાનો છે. સેવાના કામમાં છે ને ઢીલ ન હોય. હા નામ જો બતાવો એટલો વટાઈ ગયો હે અને હજી થોડોક વાટશું પછી ગૌશાળાએ જવા દેવાનું છે. હા ગૌશાળાએ નાખી દેવું આપણે ગાયોને એટલે ગાયો મોજમાં આવી જાય. હા લીલું થોડુંક અત્યારે ઓછું મળતું હોય ને. હા ઉનાળામાં મફત છે આમાં. ડુંડા તો લઈ લીધા હોય પણ આ બાજરો પછી નાખી દેવાય અહીંયા એટલે એમાં કઈ વાંધો ન આવે. હા કોઈ કઈ ન આવે એમાં. આમે નાખી દેવું હોય એના કરતા ગાયો ખાતી હોય તો નાખવાનું. હા નાખવાનો જ હોય. રેડી હાલો. ભરવાનું ચાલુ થઈ ગયું હવે. ભરાઈ જાય એટલે આપણે જવાનું છે. બરોબર ને? એટલે આપણે કામ કરીને નવરા થઈ ગયા અને હવે જઈ ગૌશાળાએ. હું ને મમ્મી ને ગામ ગૌશાળાએ તો ત્યાં ગાયોને નીણ ખવડાવવાની છે. વાડી એટલે બાજરો વાઢી આવવાના હે એટલે બિયારની ગયા હે ભરવા. પછી આપણે ગૌશાળાએ ગાયોને નીણ ખવડાવશું. ચલો ગાય માતા રસ્તામાં મળી ગયા અમને. હાલો આવો. જો આવે હો. આજ 11 છે હું મમ્મી
11 છે તો તમારાથી જે દાન પુણ્ય થાય કરજો. આજે 11 છે તો તમારાથી ગાયો માટે જે દાન પુણ્ય થાય એ કરજો એમ. હાલે હાલે હાય મેં કાગળિયો નથી ખાવા એટલે આમ દેવું હે. આ અમારા ગામનું છે શંકર ભગવાન મંદિર છે અહીંયા. છોકરા જો રમવા પોગી ગયા છે. મજા આવતી છે અહીંયા મંદિરે છાંયો હે તે રમવાની. અહીંયા મંદિર છે. પછી જો અહીંયા અવેડો છે. આ અમારી છે ગૌશાળા અહીંયા. એટલે બધું અહીંયા એક સાથે છે. ગામડાનો નજારો કંઈક અલગ હોય. જો અહીંયા બધી ગાયો બેઠી છે બારે છાંયે. ગાયોનો ગોવાડ મારો હું મમ્મી રાજા રણ છોડ છે. હાલો તો હવે આપણે જાય અંદર. જો ઓલા હે ને બેઠા ઈ અમારા ગૌશાળાની ગોવાળ છે. તો કેટલી મોટી ઉંમરના છે પણ અહીંયા અમારે ગાયોની સેવા કરે છે. ગાયોને સાચવે છે. હા એ થોડી ગાયો લાગે. અહીંયા અંદર અવેડો હો. હા પાણી પી લીધું. અહીંયા સારો છાંયો હે મમ્મી. કા ઠંડો પવન અસલ આવે. લીમડા હે. તમે અહીંયા રહ્યો હો હે? ગાયું હાચવો હો રોજ ને નાખો હોન મજા આવે હે હે? બોલો ખરા કઈક હે? વેકેશન છે છેક. તો આ દીદી ને બધા ગાયું હાચવે અત્યારે જો એના કામ કરતા હોય ને. બાઈઝરાન ટ્રેક્ટર આવી ગયું ને. ત્યાં બધી ગાયું હે ને આમ જોઈ લો મોઢા કરીને ઊભી રહી ગઈ હે. હામાં જો બધી ગાયું જોવે છે. જેટલી બેઠી હતી ને બધી ઊભી થઈ ગઈ. અમને કયા દેહે એમ. મમ્મી હાલો આવી ગયું હે ઓ ટ્રેક્ટર. ભરીએ એવા ટ્રેક્ટર. હા
બધે પડી ગયું ને એમ. મંડ્યું હે ખાવા હો. ઉસાળે આવી ગયા છે અને નીણ નાખવાનું ચાલુ થઈ ગયું. જો આ ગાયું તૂટી પડી. આ બાજરો ખાય છે, ઘણી ગાયો ને ઢોર નો ખાય બાજરો. તો આ નાના નાના છોકરા નાખે છે ને ઉપડતું નથી પણ અને હું કરો તમારા પાસે એવી જ કઈ લે. જો બધી ગાયો મંડી છે ખાવા. લીલા લીલા પાંદડા ખાવાની મજા આવી ગઈ છે. હા હાલો ટ્રેક્ટર જાય છે. જા બધાય ક્યાં ભેગા. ગોવાળ દાદાના છોકરા બધાય વેકેશન કરવા આવ્યા છે. તો હાલો થઈ ગયું, હવે ઘરે જાઉં. હાલો આ ટ્રેક્ટર ઘરે જતો તો ને આ બેહી ગયા હે. જા ને ટ્રેક્ટર માં બેહવાની મજા આવે પાછી. હાલો આવજો હો. વાળીએ વઈ જાઓ. આમ ટ્રેક્ટર માં બેહી ગયા છે ઈલાવે છો. હાલો આપણે હે ને રાજકોટ જવાની તૈયારી કરી દીધી. ત્યાં કે આપણે લીંબુ જોડવાના નથી. આપણે જલ્દી વિચારી ત્યાં કેવા જડશે કાવાની. હા તો આપણાથી લાગતું નથી. પપ્પાએ ઉતારી દીધા એમ તો. જો આ એક રહ્યું, આ મોટું બધું રહ્યું, બે માં એક માં પીળું રહ્યું. હાય કોણ છે? ક્યાં હે મમ્મી? આમાં મારી ફરી હલતો નથી. હું કેસ? આજે આમાં નાની નાની મહિના રમવા બોલાવે. બોલો. હવે આપણાથી ન ઉતરા એટલે મમ્મી ઉતારીશ. એ પડ્યું જો રેતા નથી. અચ્છા છે. હાલો જો હજી બીજું પડ્યું. હા જો ને એક ઉપર છે.
પપ્પા ઉતારતા ગયા તા, કેટલા ઉતાર દીધા એમ તો પપ્પાએ. બહુ મોંઘા છે કા મમ્મી લીંબુ અત્યારે? ના મેં નથી લેવા. આપણે જે ઉતારે બધા લઈ જવાના. હા યાર વિમલનગર મમ્મી હાટું વધે કે ન વધે કા મમ્મી? હવે 1.5 હોટું આવ્યું હો મમ્મી. યે આ હે ને જો અમારા પપ્પા એ અત્યારે કેટલી ગરમી પડે તો ચકલાવને બિચાડાને કેટલી તરસ લાગતી હોય, તો અહીંયા હે ને ઓલા માટીના કું ઓલા હે ને ભરીને રાખ્યા છે કાંયા ને ચકલાવ હાટું કા મમ્મી? કેટલો તડકો પડે છે, આપણે બહાર નથી રહી શકતા, તો ઈ તો કેમ રહેતા છે, તો એની પાણીની જરૂર પડે ને. તમે બધાય પી લીંબુ પાણી અને સાદું પાણી, તોય પાણી જડે ઈ એના માટે બહુ મોટી વાત છે. અત્યારે તડકાના કોકે રાખ્યા હોય ને ત્યાં મળતું હોય તો થાય. તો તમે બધા બી ચકલાને એના માટે પોતાના ઘરમાં થોડીક થોડીક સેવા કરજો. એવી રીતે શું મમ્મી? ગટર થતા પક્ષી હેરાન થઈ ગયા હે. હા ઓલું તો ઘરે ઘરે પાણીનો નિકાલ થતો હોય તો બહાર થાય એટલે ખાડા ખબૂચિયા ભરાતા. હા હવે તો રોડ ઉપરથી પાણી જોવા મળતું નથી, હા એટલે થોડું થોડું ઘરે કોઈને દયા આવે તો ભરતા રહેજો. પાણીના તો પુણ્યનો પાર નથી. હવે 5 દી પછી પુરુષોત્તમ મહિનો આવશે. 5 દિવસ પછી પરસોત્તમ મહિનો આવશે. હા એટલે એક પુણ્ય કરશો તો અનેક પુણ્ય મળશે તમને. અને પુણ્યના કામ કરતા રહેજો. ઉતારો માંડી બોલ, હું ન્યા ચડી હો હે? હા પછી એમ બોલી તો થાય. તમે આવો રમો છો? હું રમો હો? ચાલો આપણો રસોઈનો ટાઈમ થઈ ગયો છે ને આજ આપણે બનાવવાના છે ઢોકળા. તો મેં પાલક અને આ મેથી છે અને ધાણા ભાજી, અને અમારે દૂધી ખાતા નથી એટલે અમે નથી નાખતા દૂધી, બાકી તમે બધા તો નાખતા હશો. બાકી ભાખરીનો લોટ અને ચણાનો ને બાજરીનો લોટ નાખીને અમે બનાવવાના છીએ હવે ઢોકળા. આજનો દિવસ તો ખૂબ મજાનો રહ્યો. ગૌશાળાએ ગયા હતા ને ગાયોના ઘાસ નાખ્યો ને મજા આવી. બાકી કાલે રાજકોટ જવાની તૈયારી કરી. આટલા દિવસનું વેકેશન પૂરું કરીને કાલે રાજકોટ જવાનું છે. થેલા બેલા ભરી લીધા હે. બાકી આજનો દિવસ અહીંયા પૂરો. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.